બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોયણ રોડ પર થોડા દિવસ અગાઉ બુવાજી પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લવ મેરેજની અંગત અદાવતને લઈ 6 શખ્સોએ લાકડીઓ અને પાઇપ વડે હુમલો કર્યો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને ગંભીરતાથી લઈ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ વીએમ ચૌધરીની આગેવાની હેઠળ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ બેકાર હુમલામાં વપરાયેલ લાકડીઓ અને પાઇપો સહિત તમામ 6 આરોપીને ઝડપી પાડ્યા છે. આજે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી કેસની તપાસ વધુ મજબૂત બને અને પુરાવો એકત્રિત કરી શકાય. પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. ડીસા રૂરલ પોલીસની આ કામગીરી ઝીરો ટોલરન્સ નીતિ અને ગુનાખોરી સામેના કડક વલણને સ્પષ્ટ રીતે દર્શાવે છે. આરોપીમાં જેમીન ગફુરભાઈ રબારી, જીગરભાઈ બુરાભાઈ રબારી, બાબુભાઈ ઉર્ફે ટીનાભાઈ રમેશભાઈ રબારી, જીગરભાઈ દિનેશભાઈ રબારી, ફૂલાભાઈ ભભાભાઈ રબારી, નીતિનભાઈ છગનભાઈ રબારી. ડીસાના ભોયણ રોડ પર હુમલા કેસમાં પોલીસે દાખવેલી સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદો હાથમાં લેનારાઓ સામે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. હવે આગળની કાનૂની પ્રક્રિયામાં આરોપીઓને યોગ્ય અને કડક સજા મળે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ.